અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના લુણીધાર ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને સર્પ વિશે જાગૃત કરવા માટે એક જ્ઞાનવર્ધક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સત્રમાં અશ્વિનભાઈ પડસાળાએ બાળકોને ઝેરી અને બિનઝેરી સાપ વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો। તેમણે વિદ્યાર્થીઓને સાપ દેખાય ત્યારે ગભરાવાને બદલે સમજપૂર્વક કેવી રીતે વર્તવું તેમજ સાપ કરડે તો પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી અને તાત્કાલિક શું પગલાં લેવા તે વિશે માર્ગદર્શન આપ્યું હતું। અશ્વિનભાઈ ગામડાઓમાં સાપ પકડવાનું તેમજ સુરક્ષિત જગ્યાએ છોડવી દેવાનું સેવા કાર્ય કરે છે। તેમના આ પ્રયોગથી લોકોમાં સાપ પ્રત્યેનો ભય ઓછો થાય છે અને તેઓ વધુ જાગૃત બને છે। શાળા પરિવારે અને ગ્રામજનોએ આ જ્ઞાનવર્ધક કાર્યક્રમ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। સ્નેક સ્ટેડિયમ દ્વારા અમે એક લુણીધાર ગામ પ્રાથમિક શાળામાં સર્પોને બાળકોને માહિતી આપવા આવેલા હતા। એક કોમન ટ્રીટમેન્ટ સ્નેક જેના ગુજરાતીમાં રૂસુંદર તરીકે ઓળખવામાં આવે છે। સર્પને માહિતી આપી અને ઝેરી છે બિનઝેરી છે કરડે તો શું કરવું ન કરવું તે બધી માહિતી આપી। ધન્યવાદ। દેસુરભાઈ છે, હું લુણીધાર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજે અમારી શાળાની અંદર અશ્વિનભાઈ પડસાળા જે લુણીધાર ગામની અંદર સાપ પકડવાનું કામ કરે છે, જે આજે રૂપસુંદરી નામનો સાપ પકડી અને અમારી શાળાના બાળકોને તેની માહિતી આપવા માટે આવ્યા હતા। તેમણે ખૂબ સરસ માહિતી આપી। રૂપસુંદરી સાપ જે છે એ ખૂબ જ સુંદર ડિઝાઇનવાળો હોય છે અને તે બિનઝેરી સાપ છે, તેને કરડવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી। એ સિવાય એને ઝેરી સાપ અથવા તો ઝેરી સાપ કરડે કે ન કરડે, બિનઝેરી સાપ કરડે ત્યારે શું શું પરેજી રાખવી તેની ખૂબ સુંદર માહિતી અમને આપેલી છે। તેમનો ખૂબ ખૂબ આભાર।